ચાલો ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પ વિશેની માહિતી અને જાણકારી આપવા જઈ રહ્યો છું. આપ સૌને ખબર છે મારી સેવાકીય પ્રવૃત્તિથી કે હું રમણીકભાઈ કોટડિયા, એક ખેડૂતે જે મને પ્રશ્ન પૂછ્યો હોય એની માહિતી એ હું યુટ્યુબમાં એટલા માટે મૂકું છું કે અનેક ખેડૂતો સુધી એમના જવાબ પહોંચી શકે. આખા ગુજરાતના પ્રવાસ કરું છું અને ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરું છું. છેલ્લા 5 વર્ષથી કમાવાની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને આ સેવાનું કામ કરું છું. હવે તો શ્રી બલરામ ખેડૂત સેવાધામ નામની સંસ્થાનું પણ નિર્માણ કરવા તરફ જઈ રહ્યો છું. આપ સૌને ખબર હશે. છેલ્લા 1.5 વર્ષથી તાલીમ કેમ્પ તરફ એટલા માટે વળ્યો છું કે ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કર્યા પછી ખેડૂતો ખર્ચના પહોંચી શકતા નથી. ઘણા બધા કામ એવા છે કે જાતે આરામથી કરી શકે. અઘરા કામો પણ કરતા હવે મેં ખેડૂતોને શીખવાડી દીધા છે, એટલે તાલીમ કેમ્પ ચલાવું છું. આગામી તાલીમ કેમ્પ એ ક્યારે છે એની સંપૂર્ણ વિગત હું છેલ્લે આપીશ. એ પહેલાં તમે ખાલી જનરલ વિગત થોડી સાંભળી લો કે તાલીમ કેમ્પ કોના માટે છે. તાલીમ કેમ્પ એના માટે નથી કે જેને તકલીફ છે. તાલીમ કેમ્પ એના માટે છે કે જેને કદી તકલીફ જ ન થાય, એટલા માટે તાલીમ કેમ્પ છે. એ બરાબર સમજો. આગામી તાલીમ કેમ્પ જે છે એમાં શું શું શીખવામાં આવે છે એ વિગત સમજી લો. તમામ તાલીમ કેમ્પ રાજકોટમાં જ હોય છે. રહેવા જમવાની તમામ સુવિધા સાથે હોય છે. એટલે જે ફી હોય છે, જેને ડિસ્કાઉન્ટનો લાભ લીધો હોય તોય ભલે અને પૂરી ફી ભરી હોય તો ભલે, બધા માટે સરખી જ ફેસિલિટી આપવામાં આવે છે. રહેવા જમવાની તમામ સુવિધા સાથેના તાલીમ કેમ્પ હોય છે અને શનિ રવિ તાલીમ કેમ્પ છે. હવે જેને તકલીફ છે એ લોકો શુક્રવારે આવે છે, એટલે એ લોકો માટે 3 દિવસના તાલીમ કેમ્પ થાય. જેમને કંઈ પર્સનલ પ્રોબ્લેમ છે, ફાઇલ ચેક કરાવવાની છે, અભિપ્રાય લેવા છે, એવી વ્યક્તિઓ માટે 3 દિવસ થયા, એટલે એને શુક્રવારે આવે. શનિવારના રોજ આપણે જનરલ કામ બધા શીખવાડીએ છીએ, જેમ કે કુવા બોર નોંધાવવા, ભાઈઓના ભાગ પાડવા. ભાઈ ભાગ પડે ત્યારે કુવા બોરના ભાગની ચોખવટ નથી કરતી, એટલે પ્રશ્નો જન્મે છે. હલણના હક હોય એ લખાવી લેવા જોઈએ, પાણીની પાઇપલાઇનો વગેરે હોય તો એ નોંધાવી લેવી જોઈએ, એવી રીતે રેવન્યુ રેકર્ડમાં પણ ચડાવવી જોઈએ. એ સિવાય ભાઈ જ્યારે ત્રીજી વ્યક્તિને જમીન વેચે ત્યારે આવા હક કમી કરવા જોઈએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં નવી નવી તકલીફો ઊભી ન થાય. જે શુક્રવારે આવે છે ને આવા તકલીફવાળા જ આવે છે, એટલે શનિ રવિમાં આપણે એવું જ કામ શીખવાડીએ છીએ કે ભવિષ્યમાં તકલીફો જ ઊભી ન થાય. એવી રીતે વારસાઈ હયાતીમાં હક, એના માટે જરૂરી આંબો અથવા તો સોગંદનામા અને સેલ્ફ ડિક્લેરેશન એ કેવી રીતે કરવા, બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. એટલે હક કમી અને વિભાજન, બોજા નોંધ વગેરે, બોજા બોલતા હોય તો રદ કેવી રીતે કરવા, એકત્રીકરણ અને ઓનલાઈન થતી પ્રક્રિયાઓ ઘણી બધી આપણે શીખવાડીએ છીએ IORA પોર્ટલ ઉપર. રાત્રિ દરમિયાન પ્રોજેક્ટર ઉપર આપણે ઘણા બધા નવા કામ શીખવાડીએ છીએ, જેથી કરીને ખેડૂતોમાં જાગૃતિ આવે. એટલું જ નહીં, આમાંથી એક કામ ખેડૂત કરી લેશે ને, માત્ર એક કામ, તો પણ પોતાનો ધક્કો, ફી વગેરે છે એ વસૂલ થઈ જશે. અઘરા કામ કરતાં પણ આપણે શીખવાડીએ છીએ. જરૂર નથી કે અઘરા કામ બધા એક દિવસમાં બધાને આવડી જાય. એક વર્ગ હોય તો એમાં એક પટાવાળો બને, એક જે છે એ ક્લાર્ક બને, એક મેનેજર બને અને કલેક્ટર સુધી પણ પહોંચે, પણ દરેકનું પોતાનું કામ તો થઈ જ જાય છે. તો આ રીતે તાલીમ કેમ્પની અંદર તમે જોતા હશો કે નાના ખેડૂતથી માંડી અને ક્લાસ 1 ઓફિસરો પણ આવે છે, બેંક મેનેજરો પણ આવે છે. એના વિડીયો પણ તમે જોઈ લેજો. એવી જ રીતે જન્મ મરણના અપ્રાપ્યના દાખલા કેવી રીતે કઢાવવા, એના સર્ટિફિકેટ કેવી રીતે કરવા, સામાન્ય ક્ષતિ સુધારણા, 4 પ્રકારની ક્ષતિ હોય છે. સામાન્ય ક્ષતિ સુધારણાઓ કેવી રીતે કરવી, જૂના મૂળભૂત રેકર્ડની ક્ષતિ સુધારણા હોય તો કેવી રીતે કરવી, ખેતરના નામ 7 પ્રકારની ક્ષતિ સુધારણા કેવી રીતે કરવી, હસ્તલેખિતમાંથી કમ્પ્યુટરાઇઝ થયા ત્યારે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે, આવી ક્ષતિઓ કેવી રીતે સુધારવી, રીસર્વેની ક્ષતિઓ કેવી રીતે. હવે નવી ભૂમિ સીમાંકન પદ્ધતિની માહિતી જે છે એ આગામી તાલીમ કેમ્પમાં આપણે આપવાના છીએ, જેથી કરીને આવનારા ભવિષ્યમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ એનાથી આવી જશે એવી આપણે આશા રાખીએ છીએ. ટુકડાધારાની જોગવાઈઓ આપણે શીખવાડીએ છીએ. અવિભાજ્ય સંપત્તિનું 7 નંબરના પાનિયા ઘણાના જુદા નથી પડતા. આવી જમીન ઓલા સંયુક્ત ભાગવાળી ખરીદી હોય ને તો એ કેવી રીતે જુદા પાડવા, અમુક કામને તો 50,000 રૂપિયા ખર્ચવા પડે છે. એવા કામ તમે આરામથી અહીંયા શીખી શકો. એક વખતના તાલીમ કેમ્પ ના આવે તો બીજી વખતના તાલીમ કેમ્પમાં આવી શકે. અને ત્રીજી વખત જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે આપણે 70% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. એ એટલે આપીએ છીએ કે અઘરા કામો ખેડૂતો આરામથી રિપીટ આવે તો શીખી શકે. એકત્રીકરણની જોગવાઈઓ છે. માપણીના મોટાભાગના પ્રશ્નો અને કજિયાઓ માપણી રિલેટેડ જ હોય છે. જમીન ઘટતી હોય તો શુક્રવારે જે આવે એ આવા જ કેસ જાજા હોય છે. શનિવારે આપણે આવા બધા કામ શીખવાડીએ છીએ કે માપણી, હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી, હુકમી નોંધ થી માપણી, MTR વાળી માપણી કેવી રીતે કરવી, કોર્ટ કમિશનર, સુપર ટેસ્ટ અને સુપર ઇમ્પોઝ, આ બધું કામ છે કેવી રીતે થાય એ શીખવાડીએ છીએ. છકડા બારાના કેસ શીખવાડીએ છીએ. બીજા દિવસે એટલે રવિવારના દિવસે આપણે RRT અને RTA કેસ શીખવાડીએ છીએ. રસ્તા અંગેના પ્રશ્નો હોય, મામકોટના કેસ હોય, પાણીના નિકાલના રખતા પ્રશ્નો હોય, અપીલ, રિવિઝન અને રિમાન્ડ કેસ થઈને આવે તો શું કરવું જોઈએ, એવા બધા કામ શીખવાડીએ છીએ. એવી જ રીતે ખેડૂતોને ખબર જ નથી હોતી કે હાયર ઓથોરિટી શું છે. માનો કે કોઈ પ્રાંતમાં કેસ ચાલ્યો હોય, પછી કલેક્ટરમાં ચાલે અને પછી એને SSRDમાં લઈ જવો કે સેટલમેન્ટ કમિશનરમાં લઈ જવો કે GRTમાં લઈ જવો, એ જ ખેડૂતોને ખબર નથી હોતી. ભાઈ માપણી રિલેટેડ પ્રશ્નો હોય તો એ સેટલમેન્ટ કમિશનરમાં જાય, હક રિલેટેડ પ્રશ્નો હોય તો SSRDમાં જાય, અને જે કોઈ સરકાર સામે પ્રશ્નો હોય કે ગણતને લગતા કેસ હોય તો GRT ગુજરાત
રેવન્યુ ટ્રિબ્યુનલની અંદર જાય. તો આવી બધી માહિતીથી ખેડૂતોને આપણે જાગૃત કરીએ છીએ અને માહિતગાર કરીએ છીએ. કયા કામ ક્યાં કરાય, ક્યાં ન કરવાય, ક્યારે અપીલ કરાય અને ક્યારે અપીલ ન કરાય, કેવા કેસમાં અપીલમાં જવાય અને કેવામાં ચુકાદો સ્વીકારી લેવાય, આવી બધી બાબતો પણ શીખવાડીએ છીએ. એટલે શનિ, રવિ અને શુક્રવાર એ અલગ અલગ કન્ટેન્ટ થયું. જેને કંઈક પ્રોબ્લેમ છે એ લોકોએ ખાસ શુક્રવારે આવવાનું છે. જેને માત્ર શીખવું છે એટલે શુક્ર, શનિ અને રવિ એના માટે 3 દિવસ થયા. જેને શીખવું છે એના માટે શનિ અને રવિ 2 દિવસનો કાર્યક્રમ થયો. શનિ અને રવિ 2 દિવસની ફીસ જે છે એ 3500 રૂપિયા હોય છે. જેને આગલા દિવસે શુક્રવાર આવવું છે એને 1000 રૂપિયા વધારે ભરવાના હોય છે. એટલે એમના માટે 4500 રૂપિયા થયા. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમે રિસિપ્ટની નકલ નીચે હમણાં આગળ મોબાઈલ નંબર આવશે અને સ્ક્રીન ઉપર ફરે છે એના ઉપર તમે નાખી શકશો. હજી વધારે વિગત આપણે હજી વધારે શું શું શીખવાડીએ છીએ તો મેડિકલ બોન્ડ, સોલ્વન્સી સર્ટિફિકેટ, દારપણાનો દાખલો, જામીનગીરી, આવી અઢળક બાબતો આપણે શીખવાડીએ છીએ. જે અઘરા કામ હોય એ ખેડૂતો રિપીટ આવે એટલે જ આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અને DLRમાંથી મળતા ડોક્યુમેન્ટ, સીમખરડો, આકારબંધ, સેટલમેન્ટ, ટિપ્પણ, સ્કેચ વગેરેની ઉપયોગિતા શું છે ખેડૂતોને ખબર નથી. આ બધા કેવી રીતે કાઢવા, પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6નું કામ શું છે એ બધી બાબતો શીખવાડીએ છીએ. કોઈ વ્યક્તિ મને એમ કહે ને કે હું ગરીબ છું એટલે મેસેજ દ્વારા એમને મને કહેવાનું છે તો હું કોઈ પુરાવા માગતો નથી. ઈશ્વરની સાક્ષીએ એ માણસ ગરીબ હોવો જોઈએ તો એને ડિસ્કાઉન્ટ પણ કરી આપું છું. તો આવું કંઈ તમને લાગુ પડતું હોય તો તમે મને મેસેજ કરી શકો છો. આગળ હજી મોબાઈલ નંબર આવશે અને સ્ક્રીન ઉપર પણ છે. કોઈને એમ લાગે કે આ કોમર્શિયલ પ્રવૃત્તિ છે, કમાવા માટે છે, તો એવો વ્યક્તિ માટે લમસમ હિસાબના વિડીયો પણ હું મૂકું છું. એ પણ તમે જોઈ શકો છો. એટલું જ નહીં, એ લોકોને અહીંયા આવવાની જરૂર ન પડે. મારે ક્યાં કમાવવું છે, બધા તાલીમ કેમ્પના વિડીયો મૂકું છું. એનું પ્લેલિસ્ટ છે રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જોઈ લેજો. દરેકે વ્યક્તિએ આવતા પહેલાં ચેનલ જોઈ જ લેવાની. જેને નથી આવવું એને પણ જોઈ લેવાની. એટલે ઘરે બેઠા ગંગા રમણીકભાઈ કોટડિયા વિડીયો કરજો. એમાં પ્લેલિસ્ટમાં જજો. એમાં 10મા તાલીમ કેમ્પના વિડીયોનું આખું પ્લેલિસ્ટ છે એ જોઈ લેવું. તાલીમ કેમ્પમાં આવતા પહેલાં અથવા તો મને રૂબરૂ મળતા પહેલાં મારાથી પરિચિત થઈ જવું, મારી કામગીરીથી પરિચિત થઈ જવું, પછી જ આવું. સાવ અજાણી વ્યક્તિએ સીધા આવવું નહીં. પ્રથમ પહેલાં વિડીયો જોઈ લેવા. એટલે ઘણું બધું જ્ઞાન તમને પાસે આવી જશે. કદાચ તમારે શુક્રવારે મળવા આવવાની જરૂર પણ નહીં પડે. માત્ર શનિ, રવિ તાલીમ કેમ્પમાં આવશો તો પણ ચાલશે. તો જે કોઈ વ્યક્તિએ આવા લાભ લેવા છે એના માટે આશા રાખું છું કે આટલી માહિતી તમને અચૂક ઉપયોગી થશે. ચાલો ખેડૂત મિત્રો, હવે તાલીમ કેમ્પમાં ભાગ કઈ રીતે લઈ શકશો એની વિગત આપું છું. તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે મોબાઈલ નંબર આપું છું. જેને તમારે સીધો ફોન કરવાનો નથી. ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. આપ સૌને ખબર છે. માત્ર બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા રજિસ્ટ્રેશન ભરી અને તમે રિસિપ્ટની નકલ અંદર મોકલી શકો છો. તો એ પહેલાં માહિતી હજી સમજી લો કે જે લોકોને શનિ, રવિ આવવું છે એમના માટે 3500 રૂપિયા ફી છે. જેને શુક્રવારે કંઈક પ્રોબ્લેમ છે એમને જ શુક્રવારે આવવાનું છે. તો એના માટે શુક્ર, શનિ, રવિ 3 દિવસ થયા. એના માટે 1000 રૂપિયા વધારે ભરવાના છે. હવે કોઈને તકલીફ હોય ને આ વખતે માત્ર શુક્રવારે આવે છે તો નેક્સ્ટ વખતે શનિ, રવિ આવી શકશે. એવી જ રીતે કોઈ વ્યક્તિએ માત્ર શુક્રવાર માટે કોઈ વ્યવસ્થા રાખી નથી. એવી જ રીતે જોઈને કંઈ આ વખતે ફી ભરી દીધી શનિ, રવિની 1000 રૂપિયા રજિસ્ટ્રેશન કરીને નથી આવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. તમે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં ફરી રજિસ્ટ્રેશન કરાવશો એટલે તમારી ભરેલી રકમ બાદ થઈ જશે. એટલે તમારે કોઈ રકમ જશે નહીં. યાદ રાખજો, રિફંડની વાત નથી, જશે નહીં. એટલે ફરીવાર તમે તાલીમ કેમ્પમાં બીજી વખત આવી શકશો. ડિસ્કાઉન્ટનો લાભ લેવાવાળા માટે પણ આગળ આપણે માહિતી આપી દીધી છે કે એ લોકો મને SMS કરીને કહેશે કે ખરેખર હું ગરીબ છું તો મારે કોઈ પુરાવા માગવાની જરૂર નથી. ઈશ્વરની સાક્ષી એ ગરીબ છે એમ લખશે તો હું એને ડિસ્કાઉન્ટ આપું છું. એવી જ રીતે જે લોકોને તાલીમ કેમ્પમાં આવવું છે, ચાહે શુક્ર, શનિ, રવિ 3 દિવસ માટે આવવું છે, બધા માટે રજિસ્ટ્રેશનની સગવડતા કોમન છે. બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી 1000 રૂપિયા ભરીને રજિસ્ટ્રેશનની નકલ મોકલો એટલે તમને તાલીમ કેમ્પનું અલગથી ગ્રુપ પણ છે જેમાં હું તમને એડ કરી દઈશ. તાલીમ કેમ્પ બધા રાજકોટમાં જ હોય છે. આગામી તાલીમ કેમ્પ રહેવા જમવાની તમામ સુવિધા સાથે રાજકોટમાં 16 અને 17 મેના રોજ છે. જો તમે તાલીમ કેમ્પમાં આવવા માંગતા હો તો બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરી અને તમારા રજિસ્ટ્રેશનની નકલ મને મોકલો. કયા નંબર ઉપર મોકલશો તો 98 98 10 4494 મેસેજ કરવાનો છે, ફોન કરવાનો નથી. 9898104494 ઉપર તમે મને મેસેજ કરશો એટલે તમને તાલીમ કેમ્પના ગ્રુપમાં એડ કરી દઈશ જેમાં તમને તમામ વિગત મળતી રહેશે.